નમસ્કાર મિત્રો, અમારી ગુજરાત ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત। ગુજરાતના પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરમાંથી ચોરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। મંદિરના દાનપેટી અને રોકડની ગણતરી સાથે સંકળાયેલા એક કર્મચારી પર રોકડની ચોરી કરવાનો આરોપ લાગ્યો છે। ઘટનાનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે આરોપી કર્મચારી બાથરૂમ તરફ જઈ રહ્યો હતો અને તેના કપડામાંથી અંદાજે 1 લાખની નોટોનું બંડલ નીચે પડી ગયું। આ ઘટના જોઈ અન્ય કર્મચારીઓ અને સુરક્ષા કર્મચારીઓ ચોંકી ઉઠ્યા અને તરત જ સમગ્ર મામલો ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચાડવામાં આવ્યો। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આરોપી કર્મચારી લાંબા સમયથી રોકડની હેરફેર કરતો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। નોટોનું બંડલ નીચે પડતા તેની હરકતો પર સવાલ ઊભા થયા હતા। ત્યારબાદ મંદિર પ્રશાસને તરત જ રોકડની ચકાસણી શરૂ કરી અને કર્મચારીની પૂછપરછ હાથ ધરી। પૂછપરછ દરમિયાન અનેક મહત્વપૂર્ણ વિગતો સામે આવતા સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો। પોલીસે આરોપીની અટકાયત કરીને તેની સામે ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ શરૂ કરી છે। તપાસ દરમિયાન એ પણ જાણી શકાય તે માટે પ્રયાસ થઈ રહ્યો છે કે શું આ ચોરીમાં અન્ય કોઈ વ્યક્તિ પણ સંડોવાયેલો હતો કે નહીં। સાથે જ અગાઉ પણ રોકડમાં કોઈ ગેરરીતિ થઈ હતી કે કેમ તેની તપાસ માટે મંદિરના હિસાબ અને ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે। આ ઘટનાએ ભક્તોમાં ભારે આશ્ચર્ય અને નારાજગી ફેલાવી છે। દરરોજ હજારો શ્રદ્ધાળુઓ ભગવાનમાં શ્રદ્ધા રાખીને દાન કરે છે। આવી સ્થિતિમાં મંદિરના કર્મચારી દ્વારા જ દાનની રકમમાં ગેરરીતિ કરવાનો આરોપ સામે આવતા લોકોમાં વિશ્વાસને આંચકો લાગ્યો છે। અનેક ભક્તોએ જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। મંદિર ટ્રસ્ટે પણ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લીધી છે। ટ્રસ્ટના અધિકારીઓએ જણાવ્યું છે કે દોષિત સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવશે। રોકડની ગણતરી, સંગ્રહ અને દેખરેખની પ્રક્રિયામાં પણ વધુ પારદર્શિતા લાવવા માટે નવા પગલાં લેવામાં આવશે। પોલીસ હાલમાં સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે। જો તપાસમાં વધુ કોઈ વ્યક્તિની સંડોવણી સામે આવશે તો તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। આ ઘટનાએ મંદિર જેવી પવિત્ર જગ્યાએ પણ સતર્કતા અને પારદર્શિતાની જરૂરિયાતને ફરી એકવાર ઉજાગર કરી છે। ભક્તો હવે તપાસ પૂર્ણ થયા બાદ દોષિતોને કડક સજા મળે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે।